થરાદ ખાતે ફાયર સેફટી માટે સતત ત્રીજા દિવસે પણ કામગીરી હાથ ધરવામાં આવી। આજરોજ ત્રીજા દિવસે થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોલ, ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરી, એકેડમી જેવામાં ફાયર સેફટીની તપાસ કરવામાં આવી, જેમાં કે એકમોમાં ફાયર સિસ્ટમ અને ફાયર સેફટીના સાધનો ન ધરાવતા માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી। જેમાં ગણેશ મોલ, જીમ, ચાણક્ય, સદારામ, વિવેકાનંદ, સંજીવની, ભારત એકેડમી અને લાઇબ્રેરીમાં ફાયર સેફટી પૂર્ણતા માટે નોટિસ આપવામાં આવી હતી, જેમાં 3 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને જે મોલ બેઝમેન્ટમાં ભોયરામાં આવેલા હતા તેમને બંધ કરી તેમનો ઉપયોગ ખાલી સ્ટોર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। આમ જે લોકો બેદરકારી કરશે તે બિલ્ડિંગ કે એકમને સીલ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી। જે કામગીરીમાં થરાદના મામલતદાર કે.એચ. વાઘેલા, નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર અને નગરપાલિકા ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ, નગરપાલિકા એન્જિનિયર લાલજી પટેલ અને પોલીસ સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર ચક્ષુ ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।